આ ભૂખ્યા તરસે બેઠા છીએ મારી છોકરાને લઈ જા વગર વાકે હા આમ કામેથી આયા તરત ઉપાડી ઢોળી લઈ જા કે હું જે કારખાને આવ્યો છું કે ટિફિન હાથમાં જેમ કરીને એમને ઈ કે તો હાલો કે બહાર કે સહી કરવાના બાને એમને લઈ ગયા છે હજી સુધી ઘરે નથી આવ્યા। તો મહિલા કોઈ પોલીસ હતા કે ખાલી કોઈ મહિલા પોલીસ કોઈ નહીં, જેન્ટ્સ આપણે જેન્ટ્સ કહેવાય ઈ જ પોલીસ હતા, મહિલા પોલીસ કોઈ હતી નહીં। ફોટા મારતા બાણાનો ફોટા મારે ફોટા મારી પાટું મારે ફોટા માર્યા એના હાથ ભાંગી ગયો એને બે ત્રણ દંડા મારે મારા છોકરાને લઈ જા એને શું કર્યું આપણને શું ખબર આથી નતો માર્યો લઈ જા સહી કરવાનું બાને દઈ લઈ જા। તમે પૂછ્યું છે પોલીસને પૂછ્યું તમે કોશિશ કરી જવાબ જ નથી આપતા અમે પૂછ્યું પણ અમને જવાબ બધા ન આપતા દાંત કાઢે બધા પોલીસ વાળા દાંત કાઢે અમે કઈ કેવી નતા દાંત કાઢે કઈ જવાબ જ ના આપતા શું કરવું અમારે અમે આહુડા પાડી ખાધું નથી જે છોકરા એ નથી ખાધું ભૂખ્યા તરસ્યા છે ઈ નો આવે તો અમારે પાણીની અગરાજ। સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને BS9 જે છે તે સતત 3 દિવસથી બોટાદ માર્કેટ યાર્ડનું રાત અને દિવસ કવરેજ કરી રહી છે અને મને કહેતા ગર્વ થાય છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે જીવના જોખમે BS9 ની ટીમ જે છે તે હળદળ ગામે ઉપસ્થિત હતી અને અત્યારે પણ અમે અમારી ફરજ ઉપર છીએ। કાલે મીડિયા સાથે પણ જે કઈ ઘટના બની છે એ છતાં એ પરિસ્થિતિનો સામનો કર્યા પછી પણ BS9 ની ટીમ હજુ સુધી અડગ છે। BS9 નું એક સૂત્ર છે સત્યની સાથે સત્યની ખોજ। અમે અમારા આખરી શ્વાસ સુધી સત્ય માટે લડત લડતા રહીશું, તમારા સુધી સત્ય પહોંચાડતા રહીશું અને મારી પાછળ હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવે આ હળદળ ગામ છે। આ હળદળ ગામ છે કે જ્યાં ગઈકાલે જે ઘટના બની હતી આ એ જ હળદળ ગામ છે કે જ્યાં પથ્થરમારો થયો હતો, જ્યાં તંત્ર દ્વારા ઘોર બેદરકારીનું તંત્રનું ચિત્ર સામે આવ્યું હતું, લોકો ખૂબ હેરાન પરેશાન થયા છે। આ એ જ હળદળ ગામની શેરીઓ છે કે જ્યાં ફરીથી લોકો જે છે પોતાના કામ ઉપર લાગી ગયા છે પણ હજુ એ આક્રોશ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે। કેમેરામેનને વિનંતી કરીશ કે મારી સાથે જે મહિલાઓ છે એમની સાથે મારે વાત કરવાની છે। ગઈકાલે જે હળદળ ગામનું દ્રશ્ય જોયું તે ખૂબ ગંભીર હતું, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે તમારા ગામની? આ ભૂખ્યા તરસે બેઠા છીએ મારી છોકરાને લઈ જા વગર વાકે હા આમ કામેથી આયા તરત ઉપાડી ગયા ઢોળી લઈ જતા સહી અને આ જો ભૂખ્યા તરસ્યા છોકરા બેઠા બધા એમ માસોર બધા એને અમારે દર્શાવવું પડે ને કે અમારો વાંક શેક નથી, પાદરા પકડીને લઈ જ જવાના ઘરમાં ઢોળીને શું અમારા ઘર મૂકીને જવાનું? આ એમ મીટિંગ કરી અમારે હાટું કરી હતી ગરીબ ને મીટિંગ એ જોવું પડે। અમારા છોકરા લઈ જા ખાધું નહીં પીધું ના બહુ જશો નાના છોકરા લઈને બેઠા અમને નિર્દોષ ને છોડી દો, અમારે બીજું કાંઈ નથી જોતું, અમારા નિર્દોષ ને છોડી દો। તમારા ઘરમાંથી કોને લઈ ગયા છે? મારા દીકરાને એનાથી વહુ છે, 2 દીકરા નાના કામે જાય છે, રોજ હીરામાં મજૂરી કરે છે। આખી ઘટના કઈ રીતે બની હતી? જ્યારે 4:30-5 ની આસપાસ રાજુ કરપડા અહીંયા ઉપસ્થિત થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા, એકદમ શાંતિ હતી, તો પછી આ ઘટના બની કઈ રીતે? એ અહીંયા બધા ઈસ્કારા મારતા હતા, અમને નથી ખબર, અમે તો માલિકો હતા અને કેવી રીતે થયું અમને નથી ખબર, અમે અંદર હતા। આ તો ઓલો ધુમાડો થયો હતા છોકરા રોવા માંડ્યા ને એટલે અમે ઘરમાં ગરી ગયા છોકરાને મેં ફોન કર્યો, અમે બટા છોકરા નથી રહેતા અને આવી રીતે છોકરો ઘીરે આવ્યો ને ત્યાં તરત છોકરાને લઈ ગયા લ્યો। અને અમારું છોકરું ક્યાંય બારું નતું, મારો છોકરો જે ઘરમાં જ ગયો છે એમાં એમ બાપા હું બધા ઘીરે હતા, અમે ખડકી બહાર નથી નીકળ્યા તો અમારા છોકરાને ઘીરે ઢોળીને લઈ સુલા જવા પડે એમ વગર વાંકે। હજી કોઈ જાનહાની? હે જાનહાની કોઈને લાગ્યું હોય એવું? લાગ્યું તો અમારા દેર છે એને લાગ્યું છે, એને માર્યા છે, એના હાથ ભાંગી ગયો એને 2-3 દંડા મારે મારા છોકરાને લઈ જા એને શું કર્યું આપણને શું ખબર આથી નતો માર્યો લઈ જા સહી કરવાનું બાને દઈને લઈ જા। તમે કીધું કે ઘરમાં હતા અને ઘરમાંથી લઈ ગયા, તો કઈ રીતે પોલીસ આવી, કઈ રીતના બધી ઘટના બની? ગયો એ બાણા ઠપકાર્યા, બાણા ઉઘાડો ઠપકારતા ખરેખર ના ભાઈ અમારે નવાઈ ઉખાડો પડે, મેં ઉઘાડ નાખ્યું, મારો છોકરો ઉભો મારા છોકરાને તેડે ઉભો હાલ કે સહી કરવા હાલ કે તો ઈ કે આ છોકરો નથી છોકરા આમ કે છોકરો લઈ લે એમ દાદા ને કે છોકરો લઈ લે હાલે કે આમ સહી કરવાની એમ કરીને લઈને વહી ગયા લ્યો। હવે ના જઈને એને શું કર્યું આપણને શું ખબર? અમને કઈ ખબર નહીં, મેં ભૂખ્યા તરસ્યા બેઠા છીએ, પછી ખાધું નથી રાંધ્યું નથી અને આવે ત્યાં ખાવાનું નથી, અમને નિર્દોષ ને અમારા છોકરાને છોડે ત્યાં સુધી અમારે ખાવાનું નથી। આવા ગરીબ ને આવા નો લેવાય કોઈ નહીં, હા ના અમારી નથી, અમારે હાટુની મીટિંગ કરી, અમારે નથી જમીન કે ખેડ નથી એમ ભળ્યા છીએ। હા હીરાનો ધંધો સાહેબ, 2 માણસ કામે જાય, હું છોકરા રાખું ઘરે।
હવે જે લોકો તમને અમારા માધ્યમથી જોઈ રહ્યા છે, BS9 ના માધ્યમથી તમને જોઈ રહ્યા છે, ગુજરાતની જનતા તમને જોઈ રહી છે, એક હળદળ ગામના નાગરિક તરીકે તમારી સાથે જે અત્યાચાર થયો છે કે તમે જે દર્શાવી રહ્યા છો, તમે શું કહેશો? આ લોકો જે જોઈ છે એને શું કહેવા માંગો છો? તમારી માંગ શું છે હવે? નિર્દોષને બધાને છોડી દે. અમારે બીજું કાંઈ નહીં જોતું. નિર્દોષ છે ને એને છોડી દો. અને અમારા છોકરા જો છે ઈ આ લઈ ગયા ને ઈ અમારે છે બહાર ભાવો ને તમે તો તમે તાર લઈ જાયજો. નકર અમે બધા આવશું વિડીયામાં ગમે એના મારા છોકરો આવશે ને અમે તૈયાર છીએ. તમે તાર અમને લઈ જાઓ. અમારે નથી રહેવું ઘરે. હા અમારા હોય ને છોકરા વિડીયામાં છે હોય ને પથ્થર મારામાં તમે તાર અમને લઈ જાયજો. તો તમને શું લાગે છે કોણ હશે પથ્થર? આમાં અમને શું ખબર? અમે શું ખબર? અમે હતા ને અમે જાણતા નથી કશું. અમને ખબર જ નથી. બહાર જ નહીં નીકળ્યા. લ્યો કાલે જે ભીડ એકઠી થઈ હતી એ તમામ લોકો હળદળ ગામના જ હતા. ઈ ખબર નથી. અમે તો કારખાને જ આવી છે. અમે કારખાને હતા. કારખાને થી જે ઘરે જ આવ્યા હતા. અમે તો અમને કઈ વાતની ખબર નથી. જાણે નથી અમને કે આવું હતું ગામમાં. એમ અમે ગામમાં રહેવી તોય નથી ખબર કે આ રેલી થવાની હતી કે શું થવાનું હતું. અમે તો કારખાને ગયા પછી ખબર પડી કે આ રીતનું છે. એમ બધાએ કીધું કે તમારા ગામમાં કે લાઈવ આવે છે બધું જોવો કે એના લીધેથી અમને ખબર પડી. નકર અમને કઈ ખબર હતી નહીં. પછી અમે હીરાપુરા કર્યા. હીરાપુરા કરીને ઘરે આવ્યા તા અમને આવી ખબર પડી કે આ રીતનું થઈ ગયું છે. આવ્યા તા બધું પતી ગયું હતું પણ એવી નથી ખબર કે જેન્ટ્સ ને તો લઈ જતા હતા. એમ પછી અમે ઘરે આવીને જે મારા હાવ વાતચીત કરે છે બધું ઘરે વાતચીત કરતા બધું કે આ રીતનું થયું છે. એટલી વાતચીત કરી તા એમને સાહેબુ આવ્યા. સાહેબુ બાણે ઠપકારી અડધા ધાબેથી જાય ચડીને આવ્યા કે બાયણું ખોલો એમ કરીને બાયણું ખોલું તો આપને કીધું કે પપ્પાને પૂછ્યું કે તમારા ઘરે જેન્ટ્સ કોણ છે? એમ કે હું એક જ છું કોઈ નથી કે હું જે કારખાને આવ્યો છું કે ટિફિન હાથમાં છે. એમ કરીને એમને કે તો હાલો કે બહાર કે સહી કરવાના બાને એમને લઈ ગયા છે. હજી સુધી ઘરે નથી આવ્યા. અને અમારે એટલી વિનંતી છે કે સહી સલામત ઘરે આવે. બીજો અમારે કાંઈ નથી જોતું. હજી મેં કાલનું ખાધું નથી. કાલ બપોરે ખાધું ઈદ માં. કાલ બપોરનું હજી અમે અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. તમે કીધું કે ઘરમાં ધાબા ઉપર ચડી ઘરના દરવાજા ખોલીને તંત્ર તો મહિલા કોઈ પોલીસ હતા કે ખાલી? કોઈ મહિલા પોલીસ કોઈ નહીં. જેન્ટ્સ આપણે જેન્ટ્સ કહેવાય ઈ જ પોલીસ હતા. મહિલા પોલીસ કોઈ હતી નહીં. કોઈ નહીં. ખોટા મારતા બાણાનો ખોટા મારે. ખોટા મારીને પાટું મારે. ખોટા માર્યા તોડી નાખતા બાણા. પછી અમારે શું કરવું બાપા? હું ગાડ્યું એમ બાણું હોય એટલે કે આદમી કાઢો બહાર કે લઈ જવાના છે. એટલે હજી અમે ધંધેથી આવ્યા હતા. ધંધેથી આવીને તે હજી તો અમે ખબર નથી વાતચીત ની કે આવી રીતનું છે. એમ હજી અમને કઈ ખબર જ નથી. તોય અમને ગમે એમ નિર્દોષ ને લઈ ગયા છે. અમારી એટલી જ વિનંતી છે કે નિર્દોષ ને છોડી દો. બીજું અમારે કાંઈ જોતું નથી. અત્યાર સુધીમાં કોઈ તંત્રએ તમારી મુલાકાત લીધી છે? અહીંના સ્થાનિક નેતાઓ કે કોઈ પણ તમારી મુલાકાત લીધી છે? તમારા હાલચાલ પૂછ્યા છે? કોઈ એટલે કોઈ અમારા ગામના સરપંચ એટલે કોઈ નથી પૂછ્યું અમને. અમારે સરપંચે નથી પૂછ્યું. સરપંચે હાથે નથી ધરી. આ તો પછી અમે અત્યારે બૈરાએ બધાએ હડતાલ કરી આ રીતની. પછી અમારું કઈક આજનો નિર્ણય કઈક થોડો જાજો આમ કઈક આવે છે. વાતચીત કરે છે ને જાય છે. નકર હજી કઈ હતો પતો હતો જ નહીં છે એનો. મહિલાઓએ હડતાલ કરી તો કઈ રીતના હડતાલ કરી હતી? એટલે એમ કે બધાએ કે એમ કે ગમે એમ કરીને છૂટા કરાવવાના. છેવટે ત્યાં જઈને બોટાદી જવાનું નક્કી કર્યું હતું બધાએ. અને કે ભૂખ્યા તરસ્યા આઈના બેહી રહીશું. જ્યાં લગી આવશે નહીં, જ્યાં લગી અમારું કઈ કરશે નહીં ત્યાં લગી મહિના બેહી રહીશું. BS9 જેમ બને એમ જેટલું સત્ય બને એટલું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહી છે. અને ખાસ હજુ પણ મહિલાઓ સાથે મારે વાત કરવી છે, એમને પૂછવું છે. એમની સ્થિતિ જોઈ ખરેખર દયનીય છે. કાલે હળદળ ગામની અમે લાઈવ સ્થિતિ જોઈ છે અને આજે મહિલાઓમાં એ આક્રોશ દેખાયો છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે પરિસ્થિતિ છે તે ખૂબ ગંભીર છે. મહિલાઓને પૂછીએ કે જે રીતનું તમારી સાથે વર્તન થયું છે તમે શું કહેવા માંગો છો? મીડિયાને શું કહેવા માંગો છો? ગુજરાતની જનતાને, જે ઓફિસ ઉપર રાજનેતાઓ બેઠા છે, તંત્ર બેઠું છે, એમને શું કહેવા માંગો છો તમે? અમારું કોઈ સાંભળતા જ નથી. અમે કોને કેવી? અમારું કોઈ મોટા કોઈ અહીંયા આવતું જ નથી. અમે કોને કેવી? કોક આવે તો અમે કેવી ને મોટા માણા. અમે બધા નાના લઈ ગયા છે. બધા હાવ નાના મોટા કોઈ લઈ ગયા જ નથી. મારા સસરા હતા, મારા સસરા ન લઈ ગયા. અમારી ભાઈ ને લઈ ગયા. મારી બેન અહીંયા હતી તો એને પેપર હતું 12માનું. તો મેં એમ કીધું સાહેબ અરે વાત કરી. મેં કીધું એને પેપર છે એને લેવા આવી તાકે અત્યારે કાંઈ નહીં. તો હવે એને તમારા બેન નહીં લઈ ગયા છે? ના મારા બેન ને લઈ ગયા નતા. એને પેપર હતું અહીંયા આવી હતી. તો એને પેપર હતું એને મેકલવા જાવ ને તે અવર જવર નતા કરે. તો મેં સાહેબ ને એમ કીધું કે ભાઈ અમને એને તો મેકલવા જ દો. મેં કીધું અમે એને લઈ જાય એમ તાકે નહીં અત્યારે નહીં.
તો એનું બેન રાખાયું. પછી તો ભાઈ ને લઈ ગયા અને છોકરા 11:30 વાગ્યા સુધી મારો છોકરો ધરવું ગયો, તાવ સડી ગયેલો. મારા પપ્પા એમ કરી કે રોતો તો 11:30 વાગ્યા સુધી એને અહીંયા દેખાડતી. અહીંયા દેખાડું ને તો મને એમ કે અહીંથી ના તું લઈ જાય, એમ મને ટુકલે જ કહેતા હતા સાહેબ એમ કે છોકરાને તું લઈ જાય, એમાં અહીં નો બિહાર, છોકરા રહેતા નતા. તો પછી શું કરું મારે? તો એમ કારખાને હતા ને તો પછી આવીને બધા ફોન આવવા માંડ્યા ગામમાંથી એમ કે તાર ઘર પાસે આવું છે, આ હાસું છે એમ. અમે તો પછી અમને તો ખબર પડી ને એટલે અમારા છોકરા બે ઘેરે હતા. પછી છોકરાને મારા સાસુભાઈ ફોન હે તે ફોન કર્યો વિડીયો કોલ કર્યો તો છોકરો રોવા માંડ્યો ને પછી મને કે હાલ ઘેરે જાય. તેમ હીરો પૂરો કરીને પછી ઘેરે આવ્યા. પછી ખોડિયારે પહોંચ્યા ને તો અમને પોલીસ વાળા નતા આવવા દેતા. એમ કીધું કે ભાઈ છોકરા રોવે છે, અમને ઘેરે જવા દો એમ. તે પછી અમને ઘેરે આવવા દીધા. અમે અહીંયા ગાડી મેકી તા પોલીસ વાળા કે અમને કે અહીંયા ગાડી નો મેકશો, કે તમારી ગાડી લઈ જશે. પછી અમે ઘરમાં સડાવીને ધાબા ઉપર ચડ્યા. આવી રીતના અમને ખબર નથી કે આવું બધું થશે. આ તો પછી ધાબા ઉપર ચડ્યા, અમે ધાબા ઉપર ચડ્યા ને એટલે બધી બાજુ જોયું ને તો બધી બાજુ પોલીસ વાળા ઓલા કરતા ઠેકીને પડતા હતા, આમે સાઈડ ને બધી. કોઈ મહિલા પોલીસ હતી કે? ના મહિલા પોલીસ એકેય નથી, નકરા જેન્ટ્સ જ હતા. તે આમ મને કે પછી હેઠે આઈને પપ્પા તમે ન પૂછ્યું કે શા માટે અમારા ઘરમાં? એમે કીધું કે અમે નિર્દોષ છીએ, અમને શું કારણ તમે અહીંયા આવો છો? એમ કીધું અમે જે હીરામાંથી આવી છે તો અમારું કઈ સાંભળતા જ નતા, કઈ જવાબ જ નહીં. તને કીધું ને તું તાર છોકરાને લઈ લે, મને તુકલે ને હુકલે કરવા માંડ્યા. પોલીસ કોન્સ્ટેબલ હા. સર? હા પોલીસ વાળા ઈ કે તને કીધું ને કે છોકરાને લઈ લે, તારે કે ઘર સંભાળવાનું છોકરાને રાખવાના હોય, મને એમ કીધું. તો છોકરો રોતો તો છોકરો એના પપ્પા પાસે આવતો નતો. તો પછી તોય હું હેઠે ઉતરીને લઈ મેં કીધું સાહેબ છોકરો રહેતો નથી, મારે કેમ લેવો? મેં કીધું તો તોય છોકરાને મેં લઈ લીધો. છોકરો લગભગ 1 કલાક રોયો હશે. તો એના પપ્પા સહી કરવા ગયા ને તો હું 12 અડધી કલાક ઉભી રહી કે ભાઈ હવે મારે એમને મેકલો એમ. તો મેકલાય ને કાંઈ નહીં, કોઈ અમને કે જ નહીં કે ક્યાં લઈ ગયા હે, કાંઈ જવાબ જ નતા આપતા. અત્યારે ખબર છે ક્યાં લઈ ગયા છે? ના જે કઈ ખબર જ નથી. કોણ કે અમને નથી ક્યાં છે ખબર જ નથી, કે કઈ જગ્યાએ છે, પાળિયાદ છે, બોટાદ છે, ક્યાં છે કોઈને ખબર જ નથી. છે નહીં. તમે પૂછ્યું છે? પોલીસને પૂછ્યું? તમે કોશિશ કરી? જવાબ જ નથી આપતા. અમે પૂછ્યું પણ અમને જવાબ બધા ન આપતા, દાંત કાઢે બધા પોલીસ વાળા દાંત કાઢે? અમે કઈ કેવી ને તો દાંત કાઢે, કઈ જવાબ જ ના આપતા. શું કરવું અમારે? અમે આહુડા પાડવી, ખાધું નથી, જે છોકરા એ નથી ખાધું, ભૂખ્યા તરસ્યા સેવી. ઈ નો આવે ત્યાં સુધી મારે પાણી ની અઘરા છે. શું કરવું અમારે? ગામમાંથી માત્ર પુરુષોની જ અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી છે કે કોઈ મહિલાઓ પણ છે? પુરુષોને તે જેન્ટ્સ ને તે નતા રવા દેતા ઘરમાં, કે જેન્ટ્સ નહીં એમ. જેન્ટ્સ ગમે ઈ હોય, ઘરના હોય કે બહારના હોય, ગમે ઈ ઘરમાંથી ગમે ઈ હોય, ઘરમાંથી બહાર કાઢીને એને લઈ જતા અને સહીના બાનેથી લઈ જતા. સહી કરવા હાલો, સહીના બાને જ લઈ ગયા છે. તો પછી આશરે આ ગામમાંથી અંદાજિત કેટલા પુરુષોની ધરપકડ કરી છે? 150 થી 250 જેવી હશે. એટલે 2 બસો ભરી ગયા, એક મોટી એવી આવે ને એક નાની બસ, 2 બસો ભરી ગયા. અને ગાડીઓ હોતક લઈ ગયા હતા અહીંથી 3 આઈસર જેવા લગભગ ગાડીઓ ભર્યા ને 2 ટ્રેક્ટર ભર્યા ગાડીઓના. અહીંયા અમારી ગાડીઓ અમને થોડી ખબર કોઈની પડી હોય બધાની લઈ ગયા. એમ અમારી હતી તમારે કાયમ ઘરમાં સડાઈ દેવી હતી, અમે અમારી સડાઈ દીધી હતી, બીજાની લઈ ગયા. 4 વ્હીલ હોતક બધે લઈ ગયા. વાહનોને ડિટેન કરીને લઈ ગયા? હા. અને આ બારની ગાડી હોય ને એને પેલા લીધી, અને આ જીજે તેતરેની હતી ને પછી લઈ ગયા. એમ કાસ ને બાસ ને પછી ઓલકા તો બધે મોરા ને બોરા બધું ફોડી નાખ્યું ગાડીઓના. અહીંથી ગામડાની કેટલી ગાડીઓ તમારા ઘરની કે કોઈની? કે અમારે અડખે પડખે ના હોય ને બધાને ખબર ન હોય ને એમ. એ તો બધા પૂર્યા છે એટલે એમને કઈ ખબર ન હોય. ગાડીઓ બિચારાની એમની જ હોય ને, એમને છૂટા કરે તો એમને ખબર હોય ને કે અમારી ગાડીઓ છે એમ. એમને કેમ ખબર પડે? ગાડીઓ કોઈને અડવા જ નતા દેતા, પોલીસ વાળા કોઈને આવવા નતા દેતા. એમ ધાબા ઉપર રહ્યું ને તો ધાબા ઉપરથી છોકરા રહેતા નતા. અહીંથી જોઈને તો એમ મને એમ કે તું અંદર વહી જા. હવે છોકરા નો રહે ક્યાં જાવ? અમારા ઘર મેં કેમ તો કઈ વયું ન સવાય, અમારું ઘર છે. હવે એમ હાંજ પડે તો એમ ઘેરે આવી તો ઘેરેથી ને ક્યાં જાવું અમારે? એમ હાનનું ધાબા ઉપરથી ને લઈ ગયા. તો એમને ઈ હક ન લાગે, એમને પેલા પૂછવું પડે કે ભાઈ શું છે ગુનો, કઈ અમને વાતચીત ની ખબર નહીં. અમે ઉપડ્યા છીએ, અમારે કઈ જમીન છે ને અમે હીરા ખાવી છીએ, તો અમારે હીરા ઉપર હોય. અમારે ખેડૂત ને અમારે શું ફેર પડે? કઈ લાગવા જ નહીં એમ. અમારે મીટિંગ ને કઈ બાબત જ નહીં. મારો મહત્વનો સવાલ એ છે કે કાલે રાજુ કરપડા દ્વારા અહીંયા હળદળ ગામે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મીટિંગ વિશે અને રાજુ કરપડા વિશે શું કહેશો? અમે તો એમને જાણતા પણ નથી, રાજુ તરપડા, અને અમને ખબર નથી કે આ રીતનું હોય ગામમાં હતું. ઈ અમે તો સવારના કામે વૈયા જ આવી, સાંજે ઘરે આવી 6 વાગે, એટલે અમને તો કઈ ખબર નથી આ બારામાં તો કઈ. રાજુ કરપડા વિશે શું કહેશો? આ એમને ખબર જ નથી કઈ છે. એમ કહું છું અમે ઘરમાં સીવી, બધાનો ઈ જ સવાલ થાય છે.
અમે ભાળ્યો નથી, અમને ખબર એને શું કર્યું, એમને ને આ મીટિંગ કરી અમને નથી કઈ અમને ખબર જ નથી. અમે અમારા ઘરમાં હતા. ધુમાડો કર્યો ને તારે એમને ખબર પડી. ઈ મારા સાસુ છે, એમને કે ધુમાડો થયો ને એટલે છોકરાને આખું બળવા માંડી ને એટલે કે અમે ધાબા ઉપર ગયા. પછી છોકરાને ને બધાને ક્યાં ઘરમાં પૂરી દીધા. પછી મને ફોન કર્યો કે તમે આવો એમ. પછી અમે ઘીરે આયા. એટલે મીટિંગ ગામમાં મીટિંગ થવાની છે તમને ખ્યાલ હતો? કોઈને ખ્યાલ જ નથી મીટિંગ માટે. અમે ગામમાં સીવી તો અમને કોઈને ખબર નથી. અમે ગામમાં જ રેવી સીવી, આ ગામ વચ્ચો વચ્ચો જ રેવી, તોય કોઈને ખબર નથી કે આ મીટિંગ થવાની હતી કે રેલી નીકળવાની, કાંઈ નથી ખબર અમને. અગાસી ઉપરથી રીતસરના જે પથ્થરોનો મારો આવ્યો, તો આ પથ્થરો અગાસી ઉપર કઈ રીતે પહોંચ્યા તમને શું લાગે? ઈમાં તો અમે કાંઈ ન કહી શકીએ. ઈ ધુમાડો આવ્યો ને અમે કઈ જોયું જ નથી. અમે અમારા ઘરમાં જ હતા. ઈ ધુમાડો આવ્યો એટલે પછી અમે બધા ઘરમાં જ ગીરી ગયા. લ્યો શું બહાર થયું અમને કાંઈ ખબર નથી. બોલો કોઈને ખબર એમ કે બાર ગામના હોય કોને ખબર એમ. આ તો ગાડીઓ તો અહીંયા કેટલી પડી હતી એમ કે બાર ગામના ઝાઝા હશે એમ. બહાર બહાર નહીં નીકળવાનું છે, નકર બૈરાને પકડીને લઈ જાય છે. બાણા વાંચી દીધા, બાણા વાંચી ને માલપાઈ ને હતા. તે પછી લેડીઝ પોલીસ ને હોતક બોલાય 4-5 આયા હતા લેડીઝ એમ તો. પછી તો કોઈ બૈરા નીકળે ને તોય પૂછપરછ કરતા હતા. પછી બોલાય. પેલા તો એક જ લેડીઝ હતી, ઈ તો આમ વૈયા ગયા. અમારા ઘરે લેડીઝ નતા આવ્યા, અમારા ઘરે નકરા પોલીસ જ આયા હતા. ફોટા લઈ 10 જણા આવ્યા પણ બધા પોલીસ જ આવ્યા. અંદર કોઈ બીજા કોઈ બૈરા લેડીઝ પોલીસ કોઈ આવ્યું જ નથી. અમે 92 વાગ્યે અમે 4 વ્યક્તિ ઘેરે હતા, 2 મારા દીકરા ને 1 મારા પતિ, એમ 2. તો ઓલા ઓલકોના બાણ બધી આખી બજારે મારપીટ કરતા. એટલે 10 જણા આયા. બાણ બહુ અમારું ફફડાયું. એટલે પછી મેં ખોલ્યું. મેં શું છે સાહેબ બોલો? તો કે આ કોઈ વ્યક્તિ અંદર છે પુરુષ. મેં આ કોઈ સાહેબ નથી. તો કે અમને જોવાય દો. મેં જોઈ જો તમ તાર બધે. એને બધે તપાસ કરી, સંડાસમાં, બાથરૂમમાં, રૂમમાં, ઓલકો રૂમમાં બધે. પછી ક્યાંય હાલો કે કોઈ નથી. પછી કે આ ભાઈ કે તમે સહી કરવા હાલો કે એમ કરી, અને કે તમે સહી કરવા હાલો એમ કરી, અને બારથી લઈને વયા ગયા. એટલે સહીના બાને ધરપકડ કરી. બધાને અને એને ડાયાબિટીસ છે. એ તો હવાના એને શરદી ઉધરા થઈ ગઈ. હીરા મજૂરી કરવી છે, કામે જાય છે. અને કાલ તો રજા હતી એટલે ઘેર્યા હતા. એ કાલ બપોરના હુતા હતા 2 વાગ્યાના જમીન. પછી 5 વાગ્યા લગન ઘર બહાર તમને ખબર હતી કે રાજુ કરપડા જે છે અહીંયા મીટિંગ કરવાના છે? આ તો પાદરું આ ડાયરેક્ટ આ બધા માણસો ભેગા થવા માંડ્યા ને મીટિંગ શરૂ થઈ ને બસ એટલી તમને ખબર છે. બીજી અમને કાંઈ ખબર નથી. મારપીટ થઈ એ અમને નથી ખબર. લ્યો સ્થાનિક લોકોનો એવો દાવો છે કે અમને ખ્યાલ જ નહોતો કે રાજુ કરપડા દ્વારા અહીંયા મીટિંગ કરવામાં આવી રહી છે. અને એ લોકો એમ પણ દાવો કરી રહ્યા છે કે અમારે ખેડૂત સાથે લેવા દેવા જ નથી. અમે હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાનું કામ કરીએ છીએ, મજૂરી કરતા મજૂર લોકો છીએ, તો અમારી ઉપર શા માટે આ રીતનો અત્યાચાર? આ તંત્ર ઉપર પણ એક મોટો સવાલ છે કે પોલીસ ને બધાને કોઈના ઘરમાં ગરવાનો કોઈને હક જ નથી. હક એને આપ્યો કોઈને એમ પોલીસ વાળાને? કોઈના ઘેરે હુંલેન કરવું પડે. બજારમાં મારપીટ થઈ હતી તો એને બજારમાં ઓલું કરવું પડે, તો કોઈના ઘેરે હુંલેન કરવું પડે. અને બધાને ખોટું બોલી બોલીને લઈ ગયા કે હાલો સહી કરવા, હાલો સહી કરવા. બૈરા નથી, કોઈને બહાર નતા જવા દેતા. અમને એમ કે તમે અંદર ગીરી જાઓ, અંદર ગીરી જાઓ. હા, બૈરાને કોઈ ટકવા જ નથી દેતા. ગામમાં આશરે કેટલીક નુકસાની થઈ હશે? અમારી બજારમાં તો લઈ ગયા છે અમારા ઘરના 5-6 જણા ને. એટલે અમને ખબર છે. ગામમાં કેટલી થઈ એ નથી ખબર. અમારા ભાઈઓના 5-6 જણા છે. એટલે દરવાજા તોડવા અને પથ્થર મારો ને એમાં નુકસાની કેટલી છે? અમે ડેલા ખોલી નાખ્યા હતા ને એ નુકસાની અમારે નથી થઈ. માર્કેટ ની બીજે કેટલીક નુકસાની છે? બીજે બધે તો ઘણી થઈ છે. બધાને માણાને નળિયા નથી રવા દીધા. નળિયામાં તે પાણે ઘા કરી કરીને તોડી નાખ્યા છે. અગાસીમાંથી તે પાણા ઘા કરી કરીને ઓલું તોડી નાખ્યું છે બધું. બાયણાને પાટા મારી મારી, લાકડીઓ મારી મારીને તોડી નાખ્યા છે. પુરુષોને કેવા માર કેવો મારવામાં આવ્યો છે? હાથ ભાંગી નાખ્યો મારા કાકાજી નો. પછી એક મારા જેઠ ને માર્યા, બીજા એક મારા જેઠ ને માર્યા, બિચારાને માર્યા હારા. એક ને હાથ ભાંગી નાખ્યો. તો એમને એમ ન મરાય ને એમ. આ સામાન્ય જનતા છે જેને કોઈ લેવા દેવા નથી, એની સાથે આ રીતનો અત્યાચાર કેટલા હદ સુધી યોગ્ય છે?